હલો વિદ્યાર્થી મિત્રો, આગળના બે લેક્ચરની અંદર આપણે સાતત્યતા વિશે ઘણું બધું ભણી ગયા. એના એક્ઝામ્પલ પણ આપણે જોઈ ગયા છીએ. એમાં ત્રણ પ્રકારના એક્ઝામ્પલ આવતા હતા એ મેં તમને અગાઉ બતાવ્યું. પહેલું, સાતત્યતા ચર્ચો, મતલબ સતત છે કે અસતત તે નક્કી કરો. બીજું, કયા બિંદુ આગળ વિધેય અસતત છે એવા બિંદુઓ શોધો. અને ત્રીજું, જો વિધેય સતત હોય તો કે શોધો. આ ત્રણ પ્રકારના એક્ઝામ્પલ આ ટોપિકમાં છે. બધા પ્રકારના એક્ઝામ્પલ વન બાય વન મેં તમને બતાવી દીધા છે. અને સાતત્યતાના ટોપિકમાં એના બેઝ તરીકે માત્ર અને માત્ર એક જ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. વિધેય સતત ત્યારે જ કહેવાય કે જ્યારે તે વિધેયનું મૂલ્ય અને વિધેયનું લક્ષ્ય બંને સમાન હોય. તો હવે આજે ફરીથી બાકીના એક્ઝામ્પલ સાતત્યના ટોપિકમાં બધી જ થિયરી, એના ગુણધર્મો, એ બધી વસ્તુ મેં તમને આગળના ફર્સ્ટ લેક્ચરમાં બતાવી દીધી છે. રિવિઝન કરી લેજો. મેં તમને જે એસાઇનમેન્ટ મોકલ્યું છે, થિયરીનું પેમ્પલેટ મોકલ્યું છે, એ ફરી વારંવાર યાદ કરી જજો. ખાલી યાદ નહીં, યાદ કરી અને પુસ્તક બંધ કરી અને મોઢે બધા જ મુદ્દાઓ યાદ કરીને લખી જજો. લખીને તૈયાર કરજો. ગણિત ગણવાનો વિષય નથી, ગણવાનો વિષય છે, એ વાંચવાનો વિષય નથી. યાદ રાખજો, તે જેટલું તમે લખીને તૈયાર કરશો એટલું યાદ રહેશે. ખાલી વાંચશો તો તમને એવું લાગશે મને આવડે છે, પરીક્ષામાં નહીં લખી શકો. માટે ખાસ આ વસ્તુ યાદ રાખજો. હવે આપણે કેટલાક સાતત્યતા ચર્ચો એવા એક્ઝામ્પલ જોઈશું. અહીંયા સાબિત કરો એવા દાખલાઓ છે, સાતત્યતા ચર્ચો એવા દાખલાઓ છે. બધા પ્રકારના દાખલા અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ. આ બધા દાખલા હું તમને આજે સોલ્વ કરાવું છું. અને લખવાની અલગ અલગ રીત છે. જો અગાઉ મેં કહ્યું સાતત્યતા ચર્ચો, એનો મતલબ એવો થયો કે તમે વિધેયનું લક્ષ્ય શોધો, મૂલ્ય શોધો. બંને સમાન હોય તો સતત, નહીંતર અસતત. બીજી રીત કે વિધેયનું લક્ષ્ય શોધો, એના બદલે તમે ડાબી બાજુનું લક્ષ્ય શોધો અને જમણી બાજુનું લક્ષ્ય શોધો. બંને મળી જાય તો વિધેયનું લક્ષ્ય મળ્યું કહેવાય. અને મૂલ્ય શોધો, ત્રણેય વસ્તુ સમાન હોય તો વિધેય સતત છે. વન બાય વન એક્ઝામ્પલ હું લેતો જાઉં છું. જો અહીંથી શરૂ કરીએ કે આ 20મો એક્ઝામ્પલ છે, fx 2x² - 1 નું x 3 આગળ. તો પહેલા એક આન્સર હું લખું છું અને એક્ઝામ્પલ નંબર 20 છે. જુઓ, પહેલા fx = 2x² - 1 છે. x 3 એટલે સૌપ્રથમ વિધેયનું મૂલ્ય, 3 આગળનું મૂલ્ય આપણે શોધી લઈએ. 3 નો વર્ગ 9 ગુણ્યા 2 18 - 1 17. હવે આનું લક્ષ શોધીએ. લક્ષ લિમિટ x → 3 f of x લિમિટ x → 3 fx એટલે અહીંયા 2x² - 1 = આમાં લક્ષ મૂકીએ એટલે આ પણ 17 આવ્યું. તેથી વિધેયનું લક્ષ અને 3 આગળનું મૂલ્ય સમાન થયા. તેથી f એ x 3 આગળ સતત છે. આ એક્ઝામ્પલ કમ્પ્લીટ. આટલી જ વસ્તુ. વિધેયનું લક્ષ્ય શોધો, મૂલ્ય શોધો, બંને સમાન હોય તો સમાન છે એવું બતાવો એટલે આગળ સતત છે. અચ્છા, હવે બીજી વસ્તુ મેં તમને કહી, આના એક્ઝામ્પલ દરેક એક્ઝામ્પલમાં આવું થઈ શકશે. મેં મૂલ્ય શોધ્યું, પછી લક્ષ શોધ્યું. હવે લક્ષ મળ્યું તો ક્યારે કહેવાય કે ડાબી બાજુનું લક્ષ મળે, જમણી બાજુનું લક્ષ મળે, બંને સમાન મળે. જો તમારી પોતે તમે મૂંઝાવો નહીં એટલા માટે કહી કે દરેક નવનીત તમે જુઓ, વ્યસા પ્રકાશનની અંદર એનું સોલ્યુશન જુઓ, કુમાર પ્રકાશનમાં સોલ્યુશન, બધામાં લખવાની રીત અલગ અલગ હોય એટલે મૂંઝાવાની જરૂર નથી. એનું થીમ, એની સંકલ્પના એક જ છે કે એને લક્ષ શોધેલું હશે. કોઈએ લક્ષ કેવી રીતે શોધ્યું? ક્યારે પહેલા ડાબી બાજુનું શોધે, પછી જમણી બાજુનું શોધે, બંને સરખા આવે તો લક્ષ મળ્યું.
મેં અહીંયા ડાયરેક્ટ શોધી કાઢ્યું છે, ટૂંકીને સરળ રીતે બતાવી છે. આ એક્ઝામ્પલ પૂરતી હું તમને એ પણ બતાવી દઉં છું. દરેક એક્ઝામ્પલમાં આવું થશે એટલે અલગ અલગ રીતે એક્ઝામ્પલ અલગ અલગ બુકમાં લખાયેલો હોય તો તમારે મૂંઝાવાની જરૂર નથી. હવે આ લક્ષ હું તમને આ બીજી રીત બતાવું કે પહેલા હું ડાબી બાજુનું લક્ષ શોધું તો આ રીતે થશે, અહીંયા આ થશે તો એનું લક્ષ મળ્યું. હવે અહીંયા જમણી બાજુનું લક્ષ શોધું, x ટેન્ડ્સ ટુ 3 fx લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx એટલે 2x² - 1 આની અંદર કિંમત મૂકો, આ પણ 17 મળ્યું. તેથી ડાબી બાજુનું લક્ષ મૂલ્ય અને જમણી બાજુનું ત્રણેય સમાન થયા તો સતત છે દર્શાવી. આ રીતે પણ દર્શાવી શકાય. હવે ડાબી બાજુને જમણી બાજુની લક્ષ શોધવાની એક પાછી બીજી રીત છે, એ પણ હું તમને અહીંયા બતાવી દઉં છું. જો મૂંઝાશો નહીં, કોઈ પણ રીતે મેં પહેલી રીત વડે દાખલો ટૂંકી રીતે ગણીને બતાવ્યો. અહીંયા ડાબા લક્ષ ને જમણા લક્ષ શોધીને ડાયરેક્ટ બતાવ્યો. હવે આ લિમિટને h ટેન્ડ્સ ટુ 0 માં બદલીને પણ ગણી શકો છો. હું આને 17 લક્ષ મળ્યું એ અલગ રીતે ગણીને બતાવું છું. આ એક્ઝામ્પલ પૂરતું, દરેક એક્ઝામ્પલમાં અલગ અલગ રીતે ગણવાની જરૂર નહીં. જો આને હું x ટેન્ડ્સ ટુ 0 માં બદલી દઉં એટલે મારે શું કરવું પડે, x બરાબર 3 - h આવું ધારવું પડે. હવે x ટેન્ડ્સ ટુ 3 - તેમ h ટેન્ડ્સ ટુ 0 થાય તો આ આપણું લક્ષ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 ટુ x ની જગ્યાએ 3 - h હોલ સ્ક્વેર -1 આમાં લક્ષ મૂકો 2 * 3 - 0 હોલ સ્ક્વેર -1 એટલે આ 17 મળ્યું. એ જ રીતે જમણી બાજુનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx આમાં fx ની કિંમત મૂકું છું, x ટેન્ડ્સ ટુ 3 fx એટલે 2x² - 1. હવે આને પણ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માં હું કન્વર્ટ કરું છું જમણી બાજુનું લક્ષ શોધવા માટે. એટલે ઘણી બુક્સ ની અંદર તમને જોવા મળશે કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ શોધવા માટે h ટેન્ડ્સ ટુ 0 માં લિમિટ કન્વર્ટ કરેલી છે. આની આગળ આનો આ જ એક્ઝામ્પલ મેં તમને બતાવ્યો એમાં h ટેન્ડ્સ ટુ 0 માં કન્વર્ટ કરવાની જરૂર નથી એટલે મેં ડાયરેક્ટ લક્ષ મૂકી દીધું હતું. પણ 0 ટેન્ડ્સ ટુ 0 માં બદલો તો પણ વાંધો નહીં. આ x બરાબર આ જમણી બાજુનું લક્ષ છે એટલે 3 h લઈશું, આ ડાબી બાજુનું છે એટલે 3 - h આ આપણે ધાર્યું એટલે x ટેન્ડ્સ ટુ 3 તો h ટેન્ડ્સ ટુ 0 થાય. તો હવે આ h ટેન્ડ્સ ટુ 0 માં કન્વર્ટ થયો. અહીંયા આવશે 2 x ની જગ્યાએ આપણે ધાર્યું છે 3 h હોલ સ્ક્વેર, આની અંદર લક્ષ મૂકું છું તો 3 + 0 હોલ સ્ક્વેર -1 = 17. તેથી મૂલ્ય 17 મળ્યું. ડાબી બાજુનું લક્ષ 17, જમણી બાજુનું લક્ષ 17. એ વસ્તુ આપણે અહીંયા લખી શકીએ કે તેથી આ ડાબી બાજુનું લક્ષ 3 આગળનું અને આ જમણી બાજુનું લક્ષ 3 આગળનું અને 3 આગળનું મૂલ્ય સરખા થયા. તેથી વિધેય f એ 3x બરાબર 3 આગળ સતત છે. તો આ લખાણ જુઓ, એક્ઝામ ની અંદર આપણો સમય બહુ મહત્વનો હોય છે. ઓછા સમયમાં એક્ઝામ્પલ ગણવો આપણા માટે ફાયદાકારક હોય છે. એટલે આપણે કઈ પદ્ધતિથી પરીક્ષામાં દાખલો ગણવો એ અગત્યનું છે. એટલે એક ખાસ યાદ રાખો, આ એક્ઝામ્પલ દ્વારા મેં અલગ અલગ રીતે એક એક્ઝામ્પલ કેવી રીતે ગણી શકાય અને આપણને ઓછા સમયમાં બહુ સારી રીતે માર્ક ન કપાય એ રીતે દાખલો કેવી રીતે ગણી શકીએ છીએ એ આપણે જોવાનું છે ને આપણે એ પ્રમાણે લખવાનું છે. એટલે મેં તમને બધી મેથડ બતાવી છે. હવે બાકીના બધા એક્ઝામ્પલ આ બે ત્રણ રીતે અલગ અલગ રીતે થશે. 1 બાય 1 જેટલા શક્ય હશે એટલા એક્ઝામ્પલ હું તમને ગણાવવાનો પ્રયત્ન કરીશ. અને જે એક્ઝામ્પલમાં તમને મુશ્કેલી લાગે તો એ એક્ઝામ્પલ તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. હવે જુઓ, આ 21 માં ત્રણ એક્ઝામ્પલ છે. દાખલા તરીકે આની અંદર તો એવું કહ્યું હતું કે x બરાબર 3 આગળ સાતત્યતા ચર છે. આમાં એવું કહેલું નથી કે આની સાતત્યતા ચર છે, એટલું જ કહ્યું છે. આ 3 3 4 4 દાખલામાં 1 2 3 4
ચારેમાં એવું કહ્યું છે કે સાતત્યતા ચર્ચો વિધેય સતત છે એવું ત્યારે કહેવાય કે પ્રત્યેક બિંદુ આગળ એ વિધેય સતત હોય. તો હવે જુઓ પહેલી વસ્તુ કે x 5 સુરેખ વિધેય છે. અહીં હું લખું છું f of x = x 5 સુરેખ વિધેય છે. તેથી પ્રત્યેક x belongs to r આગળ સતત છે. શા માટે? થિયરીને યાદ કરો. મેં તમને થિયરીનું પેમ્પલેટ આપ્યું, એની અંદર સ્પષ્ટ લખ્યું છે એની પ્રોપર્ટી, એની ગુણધર્મોની અંદર કે સતત સુરેખ બહુપદી વિધેય હંમેશા સતત હોય છે. તો આ સતત છે, આમાં સાબિત કરવા જેવું રહેતું નથી. તો એક રીત એ આ છે. રીત 1. હવે તમને એમ થાય કે મારે આટલી ટૂંકી બે લીટીમાં જવાબ નથી લખવો, 2 માર્કનો છે, મારે થોડું વધારે ડિસ્ક્રિપ્શન આપવું છે, તો પહેલા તમે આને 5 આગળ અને કોઈ પ્રત્યેક બિંદુ આગળ સતત સાબિત કરવું છે એટલે કોઈ પણ એક સંખ્યા ધારી લો. ધારો કે a belongs to r છે. a belongs to r મતલબ a કોઈ વાસ્તવિક સંખ્યા છે અને આપણે a આગળ આ વિધેયને સતત સાબિત કરીએ અને a એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે માટે પ્રત્યેક બિંદુ આગળ વિધેય સતત છે એવું સાબિત થશે. તો હવે a આગળ સાબિત કરવું હોય તો મારે પહેલા મૂલ્ય જોઈએ. મૂલ્ય a આગળનું મૂલ્ય f of a, આની અંદર કિંમત મૂકો a - 5. આ મૂલ્ય મળી ગયું. હવે મારે લક્ષ શોધવું પડે. લક્ષ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ની કિંમત મૂકો x - 5. આમાં લક્ષ મૂકો a - 5. હવે તમે જોઈ શકો છો મૂલ્ય મળ્યું a - 5, લક્ષ મળ્યું a - 5. તેથી લક્ષ બરાબર મૂલ્ય થયું એટલે આ થયું લક્ષ, a આગળનું લક્ષ અને આ a આગળનું મૂલ્ય. ફોર ઓલ a belongs to r. તેથી every a belongs to r માટે વિધેય f સતત છે. આ સાબિત થયું. આ લખવાની રીત, આ પહેલી રીત, આ બીજી રીત. હવે પર્ટિક્યુલર આ જ એક્ઝામ્પલ આમાં આપેલો છે એટલે આપણે આ રીતે આપણે સાબિત કર્યો. પણ કોઈ બીજા એક્ઝામ્પલમાં વચ્ચેના સ્ટેપ તરીકે આ એક્ઝામ્પલ આવતો હોય તો તમે અહીંયા એક જ લીટીની અંદર દર્શાવી શકો કે આ સુરેખ વિધેય હોવાથી સતત છે. તો આ ડિસ્ક્રિપ્શન આપવાની કોઈ જરૂર નથી, યાદ રાખો. એટલે હવે એ જ પ્રમાણે આ એક્ઝામ્પલ જુઓ. બીજો 1 બાય 1 તમને બતાવતો જાઉં છું. તો આ એક્ઝામ્પલ, હવે એ એક્ઝામ્પલ છે 21 માંનો બીજો. હવે આ છે 1/x - 5 જ્યાં x ≠ 5 આપેલું છે એટલે 5 આગળ આપણે ચેક કરવાની જરૂર નથી. 5 થી ડાબી બાજુ અનંત સુધી, 5 થી જમણી બાજુ અનંત સુધી પ્રત્યેક બિંદુ આગળ સતત છે કે નહીં ચેક કરવું છે. તો હવે આની અંદર જુઓ a belongs to r. હું આ 1/x - 1 આ સમય વિધેય છે. સમય વિધેય છે એટલે આ પહેલી રીત. સમય વિધેય એટલે fx/gx અંશમાં પદાવલી હોય, છેદમાં પદાવલી હોય, અંશની પદાવલી સતત હોય, છેદની પદાવલી સતત હોય તો વિધેય સતત. અહીંયા અંશમાં 1 છે, 1 એટલે અચળ વિધેય થયું, સતત જ હોય આપણે જાણીએ છીએ. અને x - 5 સુરેખ વિધેય થયું, હમણાં જ આપણે જોયું, એ પણ સતત છે. સતત વિધેય ભાગ્યા સતત વિધેય તો એનો ભાગાકારનું વિધેય જે મળે fx એ સતત જ. એટલે આ પહેલી રીત. હવે બીજી રીત, આ એનું મૂલ્ય મળ્યું. હવે આની અંદર મૂલ્ય મૂકો તો આ એનું મૂલ્ય મળ્યું. તો લક્ષ બરાબર મૂલ્ય થયું માટે પ્રત્યેક a belongs to r માટે સતત છે. હવે એ જ આ બીજો સોલ્વ કરાવ્યો. આની અંદર જુઓ કે x² - 25 છે તો આના અવયવ પાડો x - 5 અને x + 5. આ બંને ઉડી ગયા એટલે fx બરાબર x - આનો સેમ એક્ઝામ્પલ રિપીટ થાય છે. એટલે પહેલા f of x વિધેયના અંશમાં અવયવ પાડી એક અવયવ ઉડાડી દો એટલે f of x બરાબર x - 5 રહેશે. અને પછી અહીંયા હમણાં ગણેલ હતો એ જ પ્રમાણે તમે ગણી શકો છો. અને એ જ પ્રમાણે આ માનાંક વિધેય છે
તો x 5 હવે એ વિધેય એક્ઝામ્પલ હું બતાવું છું. દાખલા તરીકે આ વિધેય છે mod x 5 એનું મૂલ્ય મળ્યું mod a 5. હવે લક્ષ શોધું છું તો આ લક્ષની અંદર આપણે કિંમત મૂકીએ mod x 5. આની અંદર લક્ષ મૂકો mod a 5. તો લક્ષ બરાબર મૂલ્ય પ્રત્યેક a belongs to a આગળ સતત છે. આ એક રીત, આ એક્ઝામ્પલ ની એક રીત. હવે બીજું, તમે ફરીથી પાછું થિયરી નું પેમ્પલેટ ઉખેડો, શોધો, ખોલો. એની અંદર જુઓ, એની અંદર મેં એવું સ્પષ્ટ એની ગુણધર્મમાં લખ્યું છે કે બહુપદી વિધેય સતત હોય છે, પ્રત્યેક ત્રિકોણમિતીય વિધેયો તેમના પ્રદેશ પર સતત હોય છે, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો તેમના પ્રદેશ પર સતત હોય છે, પછી લઘુગુણકીય વિધેય સતત હોય છે તેમના પ્રદેશ પર, એ જ પ્રમાણે ઘાતાંકીય વિધેય સતત હોય છે. બધા ગુણધર્મો લખેલા છે. હવે એની અંદર આ માનાંક વિધેય સતત હોય છે, આપણે સાબિત પણ કરેલું છે. એટલે આ માનાંક વિધેય છે અને આ જે છે એ માનાંક વિધેય છે, યાદ રાખો. અને આ અંદરનું છે સુરેખ વિધેય છે, અને આ જે છે એ બે વિધેયોનું સંયોજિત વિધેય છે. કયું? સંયોજિત વિધેય. એટલે f સર્કલ g અને g સર્કલ f જે સંયોજિત વિધેય આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે. હવે સાતત્યના ગુણધર્મોમાં તમે ફરી પાછા અંદર આગળ જોજો, મેં 9 10 11 ટોપિક લખ્યા છે એની અંદર. એ બધા ગુણધર્મો બતાવ્યા છે કે જો વિધેય f સતત વિધેય હોય, g સતત હોય, તો તેમનું સંયોજન f સર્કલ g અથવા તો g સર્કલ f પણ સતત થાય. તો આપણે જાણીએ છીએ કે x 5 વિધેય છે, સુરેખ વિધેય હોવાથી સતત છે. માનાંક વિધેય છે, સુરેખ વિધેય હોવાથી સતત છે. તો આ બે વિધેયોનું સંયોજન થયું. આ f વિધેય છે એ g અને h નું સંયોજન છે. તો એ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ સંયોજિત વિધેય તરીકે. તો હવે એ રીત પણ લખવાની હું બતાવું છું. આ એક રીત. હવે હું બીજી રીત બતાવું છું. એ જ એક્ઝામ્પલ સંયોજિત વિધેયની રીત. હવે દાખલા તરીકે આ એક્ઝામ્પલ છે 21/4. હવે આ જે છે એને એક અલગ વિધેય કરીશ અને આ જે છે એને અલગ વિધેય કરીશ. એટલે આ f વિધેય છે. એટલે ધારો કે સમજી લો, ધારો કે g વિધેય માનાંક વિધેય છે અને h વિધેય x અંદરનું. હવે અહીંયા જો g એ માનાંક વિધેય હોવાથી તેના પ્રદેશ પર સતત હોય છે, પ્રદેશ પર સતત વિધેય છે. એટલે આ વિધેય સતત છે એવું બતાવ્યું આપણે. આ સુરેખ વિધેય છે h એ સુરેખ વિધેય હોવાથી તેના પ્રદેશ પર સતત છે. હવે જો આ જે વસ્તુ તમે જાણો છો એ વસ્તુ તમને લખતા આવડવી જોઈએ મોઢે, સ્ટેપ બાય સ્ટેપ. મારે શું કરવાનું છે? આ બે વિધેય અલગ અલગ મેં ધાર્યા છે. હવે મારે શું બતાવવાનું છે કે આ વિધેય સતત છે એવું બતાવવું પડે, આ વિધેય સતત છે એવું બતાવવું પડે, પછી એ બંનેનું સંયોજિત વિધેય છે એ સતત છે એવું દર્શાવવું પડે. તો મારે કયા ક્રમમાં કયા સ્ટેપ લખવા જોઈએ, એની રજૂઆત કરવી જોઈએ, એ પણ તમને આવડવી જોઈએ, નહીંતર તમને પરીક્ષામાં માર્ક ન મળે. હવે જો આ માનાંક વિધેય છે એટલે આને માનાંક વિધેય લઈ આ g સર્કલ f. તો હવે પ્રત્યેક x belongs to r માટે g સર્કલ f of x એટલે g of f of x થાય equal to g of fx. g સર્કલ h લેવાનું છે આપણે, h લીધા છે જે સંકેત આપો એટલે h of x ની કિંમત મૂકો x 5. હવે g of x એટલે mod x છે તો g એટલે mod અને x ની જગ્યાએ x 5 અને આ વિધેય તો fx થયું. તો આ વિધેય સતત છે તેથી g સર્કલ h of x એટલે કે f of x એ પ્રત્યેક x belongs to r પર સતત છે. તો આ બીજી રીત.
સંયોજિત વિધેયના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે આને સતત સાબિત કર્યું. યાદ રાખો, આ સુરેખ વિધેય છે, આને અલગ લીધું, મેં અહીંયા h વિધેયને ધાર્યું. આ માનાંક વિધેય છે, એને મેં g ધાર્યું અને આ સતત બતાવ્યું. ત્યાર પછી માનાંક વિધેયને સતત મેં દર્શાવ્યું અને પછી બંનેનું સંયોજન લીધું. સંયોજનની ગણતરી કરીને મેં બતાવ્યું તો વિધેય f જ આવી ગયું. એટલે આ સતત હોવાથી આના બરાબર f છે એટલે f સતત સાબિત થયું. તેથી વિધેય f સતત છે એવું સાબિત થયું. હવે આ જે એક્ઝામ્પલ મેં તમને બતાવ્યો એ પ્રમાણે હવે તમે જોઈ શકો છો. જુઓ, આ એક્ઝામ્પલ પણ બતાવી દો. 18 જો આ અંદરનું વિધેય છે, આ એને તમે x ધારી લો. આ માનાંક વિધેય છે એને g ધારી લો. એમ ધારેલું છે. હવે આ 18મો એક્ઝામ્પલ એના જેવો જ હોવાથી અત્યારે હું વચ્ચે લઈ લઉં છું. એક્ઝામ્પલ 18 ની સાબિતી. જુઓ, આ જે છે એ 1 - x mod x. અહીંયા મેં hx ને ધાર્યું છે 1 - x mod x. હવે જુઓ, આ માનાંક વિધેય હોવાથી આ સતત છે એટલે આ માનાંક વિધેય સતત સાબિત થયું. એનો મતલબ આ સતત તો છે જ. માનાંક અહીંયા દર્શાવી દીધું છે એટલે આ સતત બતાવ્યું. હવે આટલું સુરેખ વિધેય હોવાથી સતત થયું અને આ માનાંક વિધેય ને સુરેખ વિધેયનો સરવાળો પણ સતત જ હોય એટલે સુરેખ વિધેય અહીંયા લખી શકાય. અને માનાંક વિધેયના સરવાળાનું વિધેય તેના પ્રદેશ પર સતત છે. આપણે એ દર્શાવ્યું. આ સતત છે, આ સતત છે. હવે એનું સંયોજિત વિધેય આપણે લઈએ તો અહીંયા આવ્યું કે 1 - x mod x. હવે g of એટલે માનાંકની અંદર આ જે હોય તે એટલે 1 - x mod x પણ તો f જ વિધેય થયું માટે સતત છે. એટલે એક જ સરખી રીતથી આવા અઢળક એક્ઝામ્પલ તમે ગણી શકો છો. યાદ રાખો, આવા ઘણા બધા દાખલાઓ છે કે જે તમે અહીંયા દર્શાવી શકો છો. તો આપણે આ એક્ઝામ્પલ અને એની સાથે આ એક્ઝામ્પલ બંને સરખા છે. આવા હજુ પણ એક્ઝામ્પલ છે આની અંદર, બીજા 3-4 એક્ઝામ્પલ છે એ તમે જોઈ શકો છો. હવે એનાથી આગળ જઈએ. હવે આ 28મો એક્ઝામ્પલ લઈએ. પાઈ આગળ સતત છે તેવું આપણે સાબિત કરવા માટે હવે 1 બાય 1 આ વધારાના એક્ઝામ્પલ આ તમે જાતે ગણી શકો એવા એક્ઝામ્પલ છે, છતાં પણ તમને મુશ્કેલી ન પડે એટલા માટે લખવાની રીતમાં તમને કોઈ કન્ક્લુઝન ન થાય એટલા માટે હું મોટા ભાગના શક્ય એટલા વધારે એક્ઝામ્પલ અહીંયા સમાવેશ કરવાનો પ્રયત્ન કરું છું. હવે હું 28મા એક્ઝામ્પલ પર ધ્યાન કેન્દ્રિત કરજો. અહીંયા fx બરાબર x² - sin x 5 છે અને x બરાબર પાઈ આગળ કીધું છે. x બરાબર પાઈ આગળ આપણે સાતત્યતાની ચકાસણી કરવી છે. એટલે હવે આ એક્ઝામ્પલ 28 છે. હવે તો પહેલા હું મૂલ્ય શોધું. મૂલ્ય f of pi આની કિંમત મૂકો pi² sin pi 5. sin pi નું મૂલ્ય જુઓ, યાદ ન હોય તો એકમ વર્તુળને યાદ કરી લો. a dash b b dash એમાં a dash ઉપર આવે, a dash ના અહીંયા -1 0, y આમ 0 છે એટલે sin નું મૂલ્ય 0 એટલે આ થશે pi² + 5. મૂલ્ય મળી ગયું. હવે આપણે શોધવાનું રહ્યું લક્ષ. લક્ષમાં બે રીતે મેં તમને આગળના દાખલામાં દર્શાવી દીધું છે કે ડાબા લક્ષ અને જમણા લક્ષ શોધીને પણ દર્શાવી શકાય, પણ એટલી લાંબી રીત કરવાની જરૂર નથી. લક્ષનું અસ્તિત્વ છે, ડાબા લક્ષ જમણા લક્ષ મળે તો બંને સરખા જ મળશે એટલે સીધું લક્ષ શોધી કાઢીએ આપણે. એટલે પાઈ આગળનું લક્ષ લિમિટ x → પાઈ fx. હવે fx ની હું કિંમત મૂકીશ લિમિટ x → પાઈ. અહીંયા fx એટલે x² - sin x + 5
હવે આમાં લક્ષ મૂકો એટલે x ની જગ્યાએ પાઈ માઈનસ sin પાઈ પ્લસ પાઈ sin પાઈ નું મૂલ્ય 0 આપણે જાણીએ છીએ. તો આ મળ્યું આપણને લક્ષ, આ મળ્યું મૂલ્ય. આ બંને ચેક કરો તમે, સરખા છે. તેથી કહી શકાય કે વિધેયનું લક્ષ પાઈ આગળનું fx એટલે આ fx વિધેયનું પાઈ આગળનું લક્ષ અને પાઈ આગળનું મૂલ્ય સરખા થયા. તેથી f એ x બરાબર પાઈ આગળ સતત છે. એક્ઝામ્પલ પૂરો. બધા દાખલામાં લક્ષ બરાબર મૂલ્ય આ એક સનાતન સત્ય છે. યાદ રાખો, સાતત્યતાનું મુખ્ય કસોટી લક્ષ બરાબર મૂલ્ય ચેક કરવામાં છે. તો એ જ રીતે હવે આપણે આ ચેક કરીએ. 23 જોજો. આ લખવાની મેથડ એકદમ પ્રોપર પદ્ધતિથી એકદમ સરળ રીત તમે આ રીતે લખો. કોઈ ગોખવું ના પડે, કશું યાદ ન રાખવું પડે. મુખ્ય સિદ્ધાંતને યાદ રાખો અને સિદ્ધાંત પ્રમાણે તમારી રજૂઆત કરતા જાઓ. ગણતરીની સ્ટેપ બાય સ્ટેપ ઓટોમેટિક આવશે, તમારે કંઈ પણ જરૂર નથી. ચલો આને હવે હું દૂર કરું છું અને હવે આગળનો એક્ઝામ્પલ આપણે લઈએ. તો જુઓ 23. તો અહીંયા x less than or equal to 3 એટલે મૂલ્ય માટે આ સૂત્ર છે, greater than 1 માટે આ સૂત્ર છે. હવે જો આ અચળ વિધેય છે, અચળ વિધેય સતત જ હોય આપણે જાણીએ છીએ. આ જે છે સુરેખ વિધેય છે, સુરેખ વિધેય સતત જ હોય આપણે જાણીએ છીએ. તો હવે x less than or equal to 1 માટે સતત છે, greater than 1 માટેના અંતરાલ એટલે 1 થી ઇન્ફિનિટી સુધી આ સતત છે અને અચળ વિધેય છે. તો ચેક કરવાનું રહ્યું ફક્ત 1 આગળ. તો આપણે 1 આગળ ચેક કરી લઈએ અને ઉપરની આ બે વસ્તુઓ દર્શાવવાની જરૂર નથી, પણ છતાંય તમારે એકદમ વ્યવસ્થિત લખાણ તમે લખી દો કે અહીંયા 1 અને 1 કરતા મોટી કિંમત એટલે એવરી x belongs to 1 to infinity માટે fx બરાબર x છે, સતત છે. પછી every x belongs to minus infinity to 1 માટે fx બરાબર 5 આ સતત છે. પણ શા માટે? તો કારણ સુરેખ વિધેય છે અને આ સતત છે, આ સતત છે કારણ અચળ વિધેય છે. અચળ વિધેય હંમેશા સતત હોય છે. હવે પ્રશ્ન રહ્યો 1 આગળ. તો હવે 1 આગળ ચેક કરીએ. હવે x બરાબર 1 આગળ ચકાસીએ, 1 આગળ ચકાસીએ. તો હવે 1 આગળનું મૂલ્ય, તો 1 આગળનું મૂલ્ય એટલે મૂલ્ય માટે આ છે. તો f of 1 x ની કિંમત 1 આ થયું મૂલ્ય. હવે આપણે શોધીએ છીએ લક્ષ. તો 1 આગળનું લક્ષ આવું થશે. હવે જુઓ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx. તો 1 આગળ ડાબી બાજુનું લક્ષ લઈએ, પહેલા LHS લઈએ, ડાબી બાજુનું લક્ષ. તો ડાબી બાજુનું લક્ષ 1 કરતા નાની કિંમત માટે આ સૂત્ર છે, જમણી બાજુ માટે આ છે. તો આપણે ડાબી બાજુનું લક્ષ અને મૂલ્ય માટે એક જ સૂત્ર હોવાથી એનું મૂલ્ય અને ડાબી બાજુનું લક્ષ સરખા જ રહેશે એટલે આ થશે x. આની કિંમત મૂકો એટલે 1 મળે. હવે જમણી બાજુ શોધો. RHL લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f of x is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ. હવે 1 પ્લસ એટલે 1 કરતા મોટી, 1 કરતા મોટી આમાં આવે એટલે એના fx બરાબર 5 થાય. તો fx ની કિંમત મૂકો 5, અચળ વિધેયનું લક્ષ અચળ. હવે મૂલ્ય 1 મળ્યું પણ ડાબી બાજુનું લક્ષ 1 મળ્યું પણ જમણી બાજુનું 1 મળતું નથી. તેથી કહી શકાય કે આના લક્ષનું અસ્તિત્વ નથી અને જેના લક્ષનું અસ્તિત્વ ન હોય એના સાતત્યતા વિશે આપણે કંઈ કહી શકાય નહીં, અસતત કહેવાય. એટલે આ નોટ ઇક્વલ ટુ થયું. તેથી x બરાબર 1 આગળ વિધેય f એ સતત નથી, સતત નથી. આ દાખલો એ જ પ્રમાણે તમે 0 આગળ અને 2 આગળ પણ ચકાસી શકો છો. આપણે લખી દીધું
કે 1 આગળ સતત નથી, 1 સિવાય તમામ કિંમત આગળ 2 આગળ આપણે 0 આગળ ચકાસણી કરવાની છે. તો હવે 0 આગળનું મૂલ્ય જુઓ. હવે આ બીજો મુદ્દો, આ પહેલો પૂરો થઈ ગયો. હવે બીજો આપણે જોઈએ કે 0 આગળનો, તો 0 આગળનું મૂલ્ય આપણે બતાવી દીધું સતત છે, પણ ગણતરી બતાવીએ. 0 આગળ બતાવવાનું કીધું છે. 0 એટલે 1 કરતા નાની કિંમત એટલે આ થશે, એટલે આ 0 થશે. હવે 0 આગળનું ડાબી બાજુનું લક્ષ, તો અહીંયા 0 આગળનું ડાબી બાજુનું લક્ષ, આની અંદર કિંમત મૂકો તો 0. હવે 0 આગળનું જમણી બાજુનું લક્ષ, તો 0 આગળનું જમણી બાજુનું લક્ષ તો અહીંયા fx તરીકે શું મૂકવાનું? આમાં જુઓ, આ fx બરાબર 5 છે, 1 કરતા મોટી કિંમત માટે છે, અને 0 તો 1 કરતા નાની કિંમત છે. તો આ 1 કરતા નાની કિંમત માટે આવી જાય છે, એટલે અહીંયા x હશે, અને x ની કિંમત મૂકો તો 0. તેથી 0 આગળનું ડાબી બાજુનું લક્ષ અને 0 આગળનું જમણી બાજુનું લક્ષ સરખા થયા, માટે 0 આગળ f સતત છે. જો અહીંયા સતત છે, મેં પહેલી લીટીમાં જ બતાવી દીધું છે કે 1 કરતા નાની તમામ કિંમત માટે એવી રીતે સતત છે, પણ અહીંયા ગણતરી સાથે પાછું બતાવ્યું. હવે 2 આગળ જુઓ, 2 આગળ આપણે સાતત્યતાની ચકાસણી કરી છે. 2 શેમાં આવે? આમાં આવશે, અને ત્યાં આગળ સતત છે. તમે ગણતરી કરવી તો કરી, હું તમને ગણતરી કરીને પણ બતાવું છું. હવે આ બે વસ્તુની ચકાસણી કર્યા પછી હવે આની પણ ચકાસણી હું તમને દર્શાવી રહ્યો છું. જો હવે x બરાબર 2 આ 0 આગળ હતો, હવે હું x બરાબર 2 આગળ ચકાસણી કરું છું. x બરાબર 2 એટલે 1 કરતા મોટા, 1 કરતા મોટું, તો fx બરાબર 5 થશે. તો અહીંયા એનું મૂલ્ય મળશે 5. હવે x 2 માઈનસ તો 2 કરતા થોડીક નાની પણ 1 કરતા મોટી, અને 1 કરતા મોટી હોય તો અહીંયા fx બરાબર 5 આવશે. તો એનું મૂલ્ય થયું 5. અહીંયા 2 પ્લસ, અહીંયા 2 પ્લસ, તો 2 પ્લસ માટે 2 પ્લસ એટલે 2 કરતા મોટી, 1 કરતા મોટી માટે જે વિધેય છે એ જ લાગુ પડશે 5. તો અહીંયા આવશે 5. તો એનું લક્ષ મળ્યું 5. તો અહીંયા યાદ રાખો કે 2 આગળ ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને મૂલ્ય બધું સરખું જ છે, તેથી 2 આગળ સતત છે સાબિત થયું. પહેલી જ રીતે મેં બતાવી દીધું હતું કે આમાં પણ આ સતત જ છે, આની અંદર 2 આવી જાય છે, આમાં 0 આવી જાય છે, એનો મતલબ આ બે લીટીમાં 0 આગળ સતત છે એવું આપણે અહીંયા દર્શાવી દીધું છે, 2 આગળ સતત છે એવું આપણે અહીંયા દર્શાવી દીધું છે, 1 આગળ બાકી હતું તો પછી આપણે 1 ની ગણતરી કરીને દર્શાવ્યું. તો આ એક્ઝામ્પલની મેં ડિટેલ ચર્ચા કરી છે. આ પ્રમાણે તમને કોઈ પણ જાતની આની અંદર કન્ફ્યુઝન ના રહે. યાદ રાખો, લખવાની રીત યાદ રાખો. જો તમને લખતા નહીં આવડે પરીક્ષામાં તો બોર્ડની એક્ઝામમાં તમને માર્ક નહીં મળે. લખતા આવડવું જરૂરી છે, માત્ર સમજાઈ જવાથી પૂરતું નથી. હવે 24 25 તો તમે જુઓ fx બરાબર 3, પણ કઈ કિંમત આગળ? 0 થી 1 વચ્ચેની કિંમત. એટલે આ 3 અચળ વિધેય છે એટલે હંમેશા સતત જ હોય, પ્રત્યેક. એટલે આમાં તો સતત થયું. 4 અચળ વિધેય છે, સતત હોય. fx બરાબર 5 સતત હોય, એટલે આ અંતરાલમાં 0 થી 1 અંતરાલમાં અચળ વિધેય હોવાથી સતત છે. 1 થી 3 ઓપન ઇન્ટરવલમાં સતત છે. 3 થી 10 વચ્ચે અચળ વિધેય હોવાથી સતત છે. તો હવે આપણો પ્રશ્ન એ રહ્યો કે આ 1 આગળ વિધેય બદલાય છે, 3 નું 4 થાય છે. 3 આગળ વિધેય 4 થી 5 થાય છે. તો 1 આગળ અને 3 આગળ આપણે ચકાસવાનું બાકી રહે છે. એટલે પહેલા તો આ 3 લીટી લખવાની પદ્ધતિ તમને બતાવું છું કે પહેલી લીટી આન્સર, દાખલા તરીકે તમારે 24 નો આન્સર લખવો છે. તો 24 માં પહેલું લખાય કે પ્રત્યેક x belongs to, તો x ની કિંમત લખો, જે હોય તે કિંમત લખો. ક્લોઝ ઇન્ટરવલ 0 to 1 પર fx બરાબર 3 અચળ હોવાથી સતત વિધેય છે
અને એ જ રીતે બીજી લીટી અને ત્રીજી લીટી. બીજી લીટી આના માટે લખવાની, ત્રીજી આના માટે લખવાની, એટલે આ 2 અને 3 તમને લખતા આવડે કે સતત છે. હવે તમારે ચકાસવાનું રહે છે એક આગળ. તો હવે તમારે એ વસ્તુ લખવાની કે x બરાબર 1 આગળ સાતત્યતા ચકાસીએ. આને આગળ ચકાસીએ તો 1 આગળનું મૂલ્ય, તો 1 આ 3 માંથી કેમાં આવે? આમાં આવે. x equal to 1 less than or equal to આમાં આવશે, એટલે fx બરાબર 3 થયું તો આનું મૂલ્ય 3 મળ્યું. હવે 1 આગળનું ડાબા લક્ષ LHS, ડાબા લક્ષ એટલે 1 કરતા નાની કિંમત થઈ ડાબા લક્ષ એટલે, તો આ 3 થયું. તો ડાબા લક્ષ પણ ડાયરેક્ટ આપણે લખી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx, પણ fx બરાબર તો 3 છે એટલે કિંમત મૂકીએ 3, અચળ વિધેયનું મૂલ્ય થયું 3. હવે રાઈટ હેન્ડ સાઈડ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 1 કરતા મોટી કિંમત જુઓ, આ 1 લેસ ધેન x, આ x ની કિંમત 1 કરતા મોટી છે તો fx બરાબર 4 થશે. તો અહીંયા આવશે 4, fx ની કિંમત આ મૂલ્ય મળ્યું 4, મૂલ્ય 3 મળ્યું. ડાબી બાજુનું લક્ષ 3 મળ્યું, જમણી બાજુનું લક્ષ 4. તો ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષ સરખા નથી, તો આપણે અહીંયા દર્શાવી શકીએ કે અહીંયા 1 આગળ ડાબી બાજુનું લક્ષ is not equal to 1 આગળનું જમણી બાજુનું લક્ષ. તેથી વિધેય x બરાબર 1 આગળ સતત નથી. તો આ 1 આગળ ચકાસણી થઈ ગઈ. હવે એ જ રીતે 3 આગળ ચકાસણી કરવાની છે. શાંતિથી ધીમે ધીમે વિડિયો જોજો, અને ખાસ કરીને જ્યારે તમે આ ટોપિકમાં આ ત્રીજું લેક્ચર તમે જોઈ રહ્યા છો ત્યારે ત્રીજું કે કોઈ પણ લેક્ચર પહેલા ચાલુ કરતા પહેલા નોટબુક, પેન, પેન્સિલ, ટેબલ ખુરશી પર બેસીને આ બધું રેડી રાખવાનું, અને ટેબલ ખુરશી ઉપર બેસીને જ આ જોવાનું, ક્યાંય આડા પડ્યા જોવાનું નથી. કારણ કે આ વસ્તુ તમને ત્યારે જ ખ્યાલ આવશે, નહીતર નહીં આવે. અને આ બધું સાથે સાથે લખતા જજો. હવે અહીંયા તમારે જોવાનું રહે છે ક્યાં આગળ? 3 આગળ. તો અહીંયા x બરાબર 3 આગળ ચકાસણી કરો તો 3 આગળનું મૂલ્ય, 3 આગળનું ડાબા બાજુનું લક્ષ 4 થશે અને 3 આગળનું મૂલ્ય 5 થશે. તો અહીંયા મૂલ્ય મળશે 5. 3 આગળનું ડાબી બાજુનું લક્ષ, તો ડાબી બાજુનું લક્ષ એટલે 3 કરતા નાની કિંમત માટે 4 થાય છે, એટલે 3 કરતા નાની કિંમત માટે 4, તો આ 4 થયું. હવે જમણી બાજુનું લક્ષ શોધવાની જરૂર જ નથી, કારણ કે મૂલ્ય અને ડાબી બાજુનું લક્ષ સરખું નથી. છતાં આપણે અહીંયા લખ્યું છે, શોધી કાઢીએ કે 3 આગળનું જમણી બાજુનું લક્ષ 5 થશે. તો અહીંયા થશે 5, તો આ થયું 5. એટલે આ બંને મૂલ્યો 3 આગળના ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ સરખા નથી, તો 3 આગળ સતત વિધેય નથી. તો જોઈ લો આ એક્ઝામ્પલ. એ જ રીતે આ એક્ઝામ્પલમાં પણ તમે જોઈ શકો છો કે આ સુરેખ વિધેય છે, આ સુરેખ વિધેય, આ અચળ. એટલે 0 થી નાના એટલે -∞ to 0 ઓપન ઇન્ટરવલ પર સતત છે, ક્લોઝ ઇન્ટરવલ 0 to 1 પર સતત છે, અને 1 to ∞ ઓપન ઇન્ટરવલ પર સતત છે. પણ હવે ચેક કરવાનું રહે છે 0 અને 1 આગળ. તો સેમ ઉપરના જેવો જ એક્ઝામ્પલ છે, તમે આ એકદમ સરળતાથી આ વસ્તુ ગણી શકો છો. આ જ રીતે એમાં કોઈ જ જાતનો ક્યાંય ફરક આવતો નથી, યાદ રાખો. હવે આપણે આગળ ઉપર જોઈએ. આ એક્ઝામ્પલ એકદમ ક્લિયર તમારા માટે થઈ ગયો હશે, એમાં હવે કોઈ પ્રશ્ન રહેશે નહીં. હવે આ એક્ઝામ્પલ જો 19, મેં હમણાં જ આ એક્ઝામ્પલ જોયો તો આમાં 0 આગળ પહેલી વસ્તુ અહીંયા જ તમે જોઈ લો
5x 3 સુરેખ વિધેય છે, સતત જ હોય. હવે તમારે 0 -3 અને 5 આગળ ચેક કરવાનું રહે છે. તો અહીંયા 0 આગળ -3 આગળ અને 5 આગળ. 0 આગળનું મૂલ્ય -3 થાય. જોઈ લો ડાબા લક્ષ મૂલ્ય. તો પહેલા તમારે મૂલ્ય શોધો. મેં તમને બતાવ્યું છે એ પ્રમાણે પહેલા લખો મૂલ્ય. આ મૂલ્ય મળશે, પછી આનું લક્ષ શોધશો, ડાયરેક્ટ કોઈ પણ ચાલશે, અને ડાબી બાજુ અને જમણી બાજુનું અલગ અલગ શોધી બતાવશો તો પણ ચાલશે. એટલે આ એક્ઝામ્પલ આટલી જ રીતે તમે સરળતાથી આ ગણી શકો છો. હવે આ જે સાબિતીના એક્ઝામ્પલ છે એ વસ્તુ હું તમને બતાવું. સાબિત કરો કે, મતલબ સાતત્યની ચકાસણી કરો, એની એ જ વસ્તુ સતત આવી જાય ચકાસણી કરતા એટલે સાબિત થઈ ગયું કહેવાય. એમાં કઈ નવું નથી. પૂછવાની રીત અલગ છે. આમાં ચકાસો એવું પૂછ્યું છે, અહીંયા સતત સાબિત કરો એવું પૂછ્યું છે. આમાં ઓર્ડર આપણને જવાબ ખબર પડી ગઈ કે સતત જ છે, સાબિત કરવાનું છે એટલે સતત હોય તો જ સાબિત થાય. એટલે હવે પ્રત્યેક બહુપદી વિધેય સતત હોય છે. 13માનો એક્ઝામ્પલ જવાબ હું તમને એક્ઝામ્પલનો જવાબ લખું છું કે બહુપદી વિધેય સતત છે. બધા શબ્દો છે, આમાં ક્યાંય સ્ટેપ નથી આવતું. તો આપણને એ વસ્તુ જ્ઞાત હોવી જોઈએ કે બહુપદી વિધેય કોને કહેવાય. દાખલા તરીકે તમે 9મા ધોરણમાં 10મા ધોરણમાં બહુપદીઓ ભણી ગયા છો. સુરેખ એટલે એક ઘાત વાળી બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી એના વ્યાપક સ્વરૂપ ભણી ગયા છો. હવે n ઘાત વાળી બહુપદી લેવી હોય તો દાખલા તરીકે સહગુણક અને 0 ઘાત, આનો સહગુણક અને 1 ઘાત વાળું પદ, સહગુણક અને 2 ઘાત વાળું પદ અપ ટુ n ઘાત વાળું, એટલે આ n ઘાત બહુપદી કહેવાય. n ઘાત બહુપદીના પ્રકાર તમે જાણો છો, પદની દ્રષ્ટિએ, ઘાતની દ્રષ્ટિએ જાણો છો તમે. તો આ n પદ n ઘાત બહુપદી છે. હવે આ બહુપદીના પ્રત્યેક કોઈ ઘટક લઈ લો. દાખલા તરીકે x બરાબર c આગળ સાતત્યતા ચકાસીએ. આપણે આની આગળ સાતત્યતા ચકાસવી છે. તો પહેલા મૂલ્ય શોધો. c આગળનું મૂલ્ય x ની જગ્યાએ c મૂકો. આ મૂલ્ય મળ્યું. હવે એનું લક્ષ શોધીએ. c આગળનું x ટેન્ડ્સ ટુ c, આ fx. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx એટલે બહુપદીની કિંમત મૂકો. હવે આમાં કિંમત લક્ષ મૂકી દો c રેઝ ટુ 0. આ પરિણામ 2 થયું, આ પરિણામ 1. હવે 1 અને 2 જોઈ લો. આ મૂલ્ય મળ્યું અને આ લક્ષ મળ્યું, બંને સરખા છે. તેથી 1 અને 2 પરથી કહી શકાય કે મૂલ્ય અને લક્ષ એટલે x ટેન્ડ્સ ટુ c, એ f ઓફ c આગળ મૂલ્ય જેટલું છે. તેથી પ્રત્યેક c belongs to r માટે બહુપદી વિધેય આપણે p of x લીધું હતું, એ સતત છે. તો એકદમ સિમ્પલ છે. મૂળ એના કન્સેપ્ટ જ તમારે યાદ રાખવાનો, એની સંકલ્પના જ યાદ રાખવાની છે. આ બધા વિધેય છે. હવે આપણે જોઈએ કે મેં તમને આ કેવી રીતે લખાય આ શીખવાડવા જેવું હતું જ નહીં, પણ છતાંય તમને લખવામાં ક્યાંય મૂંઝવણ ના પડે એટલા માટે કેવી રીતે લખાય પરીક્ષામાં પૂછાય. તો આવા સિદ્ધાંત સરળ દાખલાઓ પરીક્ષામાં ન પૂછાય, આના કરતાં થોડા અઘરા પૂછાય, પણ આ એકદમ સરળ છે. આ વસ્તુ પણ આપણને લખતા આવડવી જોઈએ. એટલે હવે એના પછીનો એક્ઝામ્પલ લઈએ. જો આ સમય વિધેય, તો સમય એટલે fx gx, અને જ્યાં gx is not equal to 0, તો c આગળ ચકાસીએ તો આનું મૂલ્ય થશે, અહીંયા જોઈ લો, આ થયો f of c upon g of c, આ મૂલ્ય મળ્યું. આનું લક્ષ મૂકો તો અહીંયા મળશે f of c upon g of c,
આ fx છે, અહીંયા px આવશે, બરાબર? તો x હવે લક્ષ મૂકી દઉં તો અહીંયા લક્ષ મળશે f of c upon g of c, જ્યાં g of c is not equal to 0, 1 અને 2 સરખા હોવાથી c આગળ સતત છે. બહુપદી વિધેયને બદલે સમય વિધેય આવશે, જે વિધેય હોય તે. તો આ એક્ઝામ્પલ ક્લિયર થયું. હવે તમને સાઇન વિધેય બતાવું. તો સાઇન વિધેય માટે અહીંયા તમારે સાઇન વિધેય લેવાનું છે કે px બરાબર, ધારો કે સાઇન વિધેય છે fx લો, px કોઈ પણ સંકેત લો અને આ સાઇન વિધેયનો પ્રદેશ એટલે x belongs to r minus 11મા ધોરણમાં ત્રિકોણમિતિ તમે ભણ્યા છો, બરાબર? એનો પ્રદેશ r છે એટલે x belongs to r. હવે x બરાબર c આગળ આનું મૂલ્ય શોધો તો અહીંયા sin c મળશે. હવે અહીંયા એની કિંમત મૂકો, p of x એટલે sin x, sin x નું લક્ષ મૂકો તો sin c. હવે મૂલ્ય જુઓ અને લક્ષ જુઓ સરખા છે, તો અહીંયા sin વિધેય આ સમય પ્રત્યેક c belongs to r માટે sin વિધેય સતત છે. તો આ sin વિધેય સાબિત થયું. હવે આ tan વિધેય લો તો એના પછીનો એક્ઝામ્પલ છે tan વિધેય. તો અહીંયા tan x લો, શેમાં sin ની જગ્યાએ tan કરી દો. આ tan વિધેય સતત થયું. અહીંયા tan વિધેય સતત સાબિત થઈ ગયું. આ એક રીત. હવે tan વિધેયને સતત સાબિત કરવાની ઘણી બધી રીતો છે. એમાં બીજી રીત તો tan એટલે તમે આ રીતે પણ દર્શાવી કે tan એટલે sin x cos x. હવે આપણે હમણાં જ સાબિત કર્યું કે સમય વિધેય હંમેશા સતત હોય છે, કારણ કે આ વિધેય સતત છે. એ આપણે પહેલા પેરેગ્રાફમાં બે લીટીમાં બતાવવું પડે કે px fx sin x એ સતત વિધેય છે, આપણે જાણીએ છીએ. બીજી લીટીમાં બતાવવું પડે કે cos x એ એના પ્રદેશ પર હંમેશા સતત હોય છે. તેથી tan x એ sin અને cos ના ભાગાકારના વિધેય તરીકે બને છે, એટલે સમય વિધેય થયું. તેથી સમય વિધેય સતત હોય છે. એ રીતે પણ આની રજૂઆત કરવી હોય તો તમે કરી શકો છો. યાદ રાખો, એ જ રીતે આ એક્ઝામ્પલ પણ સરળ છે અને આ એક્ઝામ્પલ પણ. હવે આને છેલ્લો એ પણ અગત્યનો છે. આ જે એક્ઝામ્પલ છે એમાં તમારે આનો ગ્રાફ યાદ રાખો. જો આને કાઢી નાખો તો તમારું એક્સરસાઇઝ 1 માં 37મો દાખલો જોઈ લો. મેં પહેલા જ લેક્ચરમાં તમને સમજાવ્યો વિગતવાર સ્ટેપ ગ્રાફ. આ જે છે f ફ્રેક્શન ફંક્શન કહેવાય છે. આનો આલેખ છે આ તમે ન લો, માની લો કે આટલું જ હોય તો એનો આલેખ આવો થાય છે. યાદ રાખો, આવો આલેખ છે, આવું હોય તો. પણ અહીંયા x માઈનસ છે એટલે હવે આને તમે આનો આલેખ આવો થાય છે. આ આલેખ આવો છે. એનો મતલબ કે આ જે સ્ટેપ હતા એને આમ કરી દેવાના હતા, એટલે આવો આલેખ બને છે. આમાં તમે જોઈ શકો છો કે આ જે અંતરાલ છે આ અને આ કયો અંતરાલ છે? આ -1, આ -2, એટલે આ અંતરાલ થયો -2 થી -1. આ અંતરાલ થયો -1 થી 0, આ અંતરાલ થયો 0 થી 1, આ 1 થી 2. એ પ્રત્યેક અંતરાલ પર આ વિધેય સતત છે. પરંતુ x belongs to z એટલે કે પૂર્ણાંક ભાગ આગળ આ વિધેયો સતત નથી. જે ઉદાહરણ એક્ઝામ્પલ 37 જોઈ લો, એક્સરસાઇઝ 1, બધું ડિટેલ ડિસ્ક્રિપ્શન સાથે મેં સમજાવેલું છે. લખવાની રીત એની એ જ છે, એ જ પ્રમાણે લખી શકાય છે. એમાં જે આલેખ મેં પેલો દર્શાવેલો હતો એના બદલે આલેખ તમારે આ યાદ રાખવાનો કે આ જે x box x વિધેયનો આલેખ આ છે. આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ અને ખૂબ અગત્યના જે વિધેયો છે એને આપણે આ રીતે યાદ રાખીશું. મિત્રો, આ બહુ જ સહેલું છે, પણ એક વખત તમને સમજણ પડી જાય, મગજમાં ઉતરી જાય અને સમજાઈ ગયા પછી
જો તમે લખીને પ્રેક્ટિસ કરશો તો તમારું લખાણ એકદમ વ્યવસ્થિત હશે, જેનાથી તમને માર્ક્સ મળશે, માર્ક્સ કપાશે નહીં. જો લખવાની પ્રેક્ટિસ નહીં કરો, તમને આવડતું હશે તોય પણ પૂરા માર્ક નહીં મળે. ખાસ યાદ રાખો. એટલે અહીંયા આજે આપણે સાતત્યનો ટોપિક પૂર્ણ કરીએ છીએ. સાતત્યનો ટોપિક પૂર્ણ થયા પછી વિકલનનો ટોપિક શરૂ થશે નેક્સ્ટ ચોથા લેક્ચરથી. પણ સાતત્યમાં યાદ રાખો 1 થી 20 ટેક્સ્ટ બુકના ઉદાહરણો આમાં લીધા છે એક્સરસાઇઝ 1 માં, અને 5.1 સ્વાધ્યાયના દાખલા, બાકીના 34 દાખલાઓ છે. ટોટલ 54 એક્ઝામ્પલ. એક દાખલાને મહત્વ આપીને જાતે ગણવાનો પ્રયત્ન કરજો. વાંચી લેવાથી તમને એવું લાગશે કે આ મેં જે શૈલીથી તમને સમજાવેલું છે, સરળ પદ્ધતિથી, તમને મનમાં એવું ફીલ થશે કે મને આવડે છે. પણ જ્યારે પરીક્ષામાં પૂછાશે લખતા નહીં આવડે. તમે જ્યારે સમજી ગયા હશો તો આવડશે, લખતા નહીં આવડે, અને જ્યારે પરીક્ષામાં તમે નહીં લખી શકો તો તમને માર્ક નહીં મળે. ખાસ યાદ રાખો, ગણિત ગણવાનો વિષય છે, વાંચવાનો નહીં. યાદ રાખો. તો આપણે આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં ફરી મળીશું વિકલનની વ્યાખ્યા સાથે. પણ એક સેશનમાં મળતા પૂર્વે ખાસ તમને યાદ કરાવું કે 11મા ધોરણમાં વિકલનની વ્યાખ્યા અને વ્યાખ્યા સૂત્ર પર આધારિત આપણે જેટલા દાખલાઓ ગણ્યા છે, લગભગ 40 થી 50 એક્ઝામ્પલ મેં તમને કરાવેલા છે. યાદ કરજો, જોઈ લેજો કે વ્યાખ્યાને આધારે વિકલિત મેળવો એવા દાખલાઓ ઘણા બધા મેં તમને અહીંયા શીખવાડી દીધા છે. એનું રિવિઝન કરી પછી આ ચોથું લેક્ચર ભરજો, તમને બહુ જ મજા આવશે. પહેલા હું તમને બધા જ એના સૂત્રો યાદ કરાવી દઈશ, વ્યાખ્યા સૂત્ર યાદ કરાવીશ, અને ત્યાર પછી આગળ વધીશું. એટલે હવે આ પેલા 3 લેક્ચરને આખું કમ્પ્લીટ તૈયાર કરીને મૂકી દો, અને આ માત્ર ટેક્સ જ થઈ છે. યાદ રાખો, પ્રેક્ટિસ વર્ક બાકી છે. એટલે એની વર્કશીટ તમને મળશે, તમે સરળતાથી એ એક્ઝામ્પલ ગણશો. આવતા પીરિયડમાં આપણે ફરીથી મળીશું.